23મો શ્લોક. શ્રી ભગવાનુવાચ ગત સંગસ્ય મુક્તસ્ય હવેના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વિવિધ પ્રકારના યજ્ઞોને દર્શાવે છે. અને અહીંયા જે યજ્ઞો દર્શાવવામાં આવે છે એ બધા પ્રતિકાત્મક યજ્ઞ છે. પ્રતિકાત્મક યજ્ઞ એટલે કે જે પણ આધ્યાત્મિક ઉન્નતિ માટેના સાધનો છે એને યજ્ઞ રૂપે કલ્પના કરવામાં આવેલી છે. અને યજ્ઞમાં મુખ્ય વસ્તુ હોય છે એક તો અગ્નિ અને બીજું એમાં આપવાની આહુતિ. તો દરેક જગ્યાએ કોઈ એક અગ્નિ કહેવામાં આવેલ છે અને આહુતિને દર્શાવવામાં આવેલી છે. તો સર્વપ્રથમ આ જે શ્લોક છે દૈવમેવા પરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે, એ પ્રથમ પંક્તિમાં સામાન્ય જે યજ્ઞ છે એને દર્શાવવામાં આવેલો છે. અપરે દૈવમ યજ્ઞમ પર્યુપાસતે. અપરે એટલે કે કેટલાક યોગિનઃ, યોગિનઃ એટલે કર્મિણઃ, કર્મ કરનારાઓ કેટલાક દૈવ યજ્ઞને કરે છે. દૈવ યજ્ઞ એટલે દેવતાને ઉદ્દેશીને કરવામાં આવતો યજ્ઞ. દેવતાને ઉદ્દેશીને યજ્ઞકુંડના અગ્નિમાં કરવામાં આવતો ત્યાગ, દેવામાં આવતી આહુતિ. દેવતોદ્દેશેન દ્રવ્ય ત્યાગ, દેવતાને ઉદ્દેશીને જેમાં દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે
ઇન્દ્રાય સ્વાહા, અગ્નયે સ્વાહા, બ્રહ્મણે સ્વાહા. તો આ બધા દેવતાઓને ઉદ્દેશી અને આહુતિ અપાય છે. તો આવા પ્રકારનો જે યજ્ઞ એને અહીંયા દૈવ યજ્ઞ કહેવામાં આવેલો છે. તો કેટલાક યોગીઓ, કર્મયોગીઓ, વેદમાં શ્રદ્ધા ધરાવનારા આવા વેદ વિહિત યજ્ઞને કરે છે. આ યજ્ઞ દર્શાવ્યા પછી દ્વિતીય પંક્તિમાં ભગવાન જ્ઞાન યજ્ઞને દર્શાવે છે અને જ્ઞાન યજ્ઞમાં અગ્નિ કહેવામાં આવેલ છે બ્રહ્મને. બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ ઉપજિહ્વતી. બીજા કેટલાક એટલે કે સાધકો, જ્ઞાન માર્ગી સાધક જે છે એમાંના કેટલાક બ્રહ્માગ્નૌ, બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞમ ઉપજિહ્વતી, યજ્ઞને કરે છે. બ્રહ્મરૂપી અહીંયા અગ્નિ છે અને બ્રહ્મરૂપી અગ્નિમાં જેની આહુતિ આપવાની છે એ છે જીવ ભાવ. અને અહીંયા આહુતિ આપનારો કોણ છે? તો ભગવાન કહે છે યજ્ઞેન ઉપજિહ્વતી. આહુતિ આપનારો સ્વયં જીવ છે. જીવ જ આ યજ્ઞ કરે છે અને એ બ્રહ્મરૂપી અગ્નિમાં પોતાના જીવ ભાવની આહુતિ આપે છે. અને બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે નિરુપાધિક, સર્વવ્યાપક, શુદ્ધ ચૈતન્ય. નિરુપાધિક, સર્વવ્યાપક, શુદ્ધ ચૈતન્ય કે જે દ્રશ્યમાન જગતનો અધિષ્ઠાન છે. તો એવા સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્યમાં જીવ ભાવની આહુતિ એનો અર્થ છે હું પોતાને કરતા, ભોગતા, પરિચ્છિન્ન, પાપી, પુણ્યાત્મા, અશુદ્ધ એ પ્રમાણે જે હું મને પોતાને જાણું છું એ ભાવ એટલે કે જે વસ્તુતઃ અજ્ઞાન જ છે તો એની આહુતિ આપવી. તો વેદાંત જ્ઞાન પ્રાપ્ત કરતા પૂર્વે હું મને પોતાને કઈ રીતે જાણું છું? હું સંસારી છું, હું અજ્ઞાની છું, હું કર્મનો કરતા છું, કર્મ ફળનો હું ભોગતા છું અને કર્મ ફળના આધારે હું આ સંસારમાં સંસરણ કરનારો છું. સંસારમાં સંસરણ કરનારો એનો અર્થ છે સ્વર્ગ, નરક, પિતૃલોક, અમર્ત્યલોક, આ ભિન્ન ભિન્ન લોકની હું પ્રાપ્તિ કરનારો છું. મૃત્યુ પછી મારી ક્યાંક ગતિ થાય છે, ફરી હું જન્મ લઉં છું, ફરી કર્મ કરું છું, ફરી ગતિ થાય છે. તો આ પ્રકારે પોતાના સંદર્ભની માન્યતા વેદાંત શ્રવણ કરતા પૂર્વે હું મને પોતાને આ પ્રમાણે જ જાણું છું અને હું જે મને પોતાને જાણું છું એ વસ્તુતઃ અજ્ઞાન છે. મારા સંદર્ભની આ ગેરસમજણ છે, અવિદ્યા છે. અને શાસ્ત્ર મને જ્ઞાન આપે છે કે તું આ શરીર નથી, તું ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે સંબંધ ધરાવનાર કોઈ પરિચ્છિન્ન જીવ નથી. વસ્તુતઃ તું સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ જ છે. તું સંસારી નથી, અસંસારી છે. વસ્તુતઃ તારા શુદ્ધ સ્વરૂપમાં કોઈ કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી અને એટલા માટે જ તું નિત્ય શુદ્ધ છે. કોઈ પાપ પુણ્ય તારા સ્વરૂપમાં છે નહીં.
કર્મફળનો તું ભોગતા નથી અને માટે કર્મફળ સ્વરૂપે આ સંસારમાં તારે સંસરણ પણ કરવું પડતું નથી. તો તું કોણ છે? તું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. તો આ પ્રકારના વેદાંત જ્ઞાનના પરિણામે જીવ ભાવની આહુતિ આપવામાં આવે છે. અને આહુતિ આપવી એનો અર્થ છે ત્યાગ કરવો. તો જીવ ભાવની આહુતિ એનો અર્થ છે જીવ ભાવનો ત્યાગ. અને જીવ ભાવ એટલે પોતાને સંસારી માનવો, પરિચ્છિન્ન માનવો, એ જ જીવ ભાવ છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતે જે પરિચ્છિન્ન અહંકારને પકડીને બેઠેલો છે એ અહંકારનો ત્યાગ કરવો. પરિચ્છિન્ન એવી આ ઉપાધિમાં શરીરને હું માનીને બેઠેલો છું, ઇન્દ્રિય અંતઃકરણને અહમ રૂપે માની અને મેં પકડેલ છે. તો આવી આજે પરિચ્છિન્ન અહમ બુદ્ધિ છે કે જે પરિચ્છિન્ન અહમને જ અહંકાર કે અભિમાન કહેવામાં આવે છે. તો એનો ત્યાગ કરવો. અને એનો ત્યાગ ક્યાં? તો કે પરિચ્છિન્ન અહમનો ત્યાગ કરી સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરવી. તો જ્ઞાન યજ્ઞ એટલે બીજું કંઈ નથી, ખોટી જગ્યાએ રાખેલા અહમને ત્યાંથી ખસેડી અને સાચી જગ્યાએ અહમને મૂકવો. અનાત્મામાંથી ઉપાધિમાંથી અહમને ખસેડી નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપમાં આત્મભાવ રાખવો, અહમ બુદ્ધિ રાખવી, એને જ કહેવાય છે જ્ઞાન યજ્ઞ, કે જેમાં પરિચ્છિન્નત્વની આહુતિ અપાય છે, ત્યાગ થઈ જાય છે. અને આ ત્યાગ કેવા પ્રકારનો છે? તો જેવી રીતે કહેવામાં આવે છે કે ભક્તનું વિલીનીકરણ એ જ ભક્તિની પરાકાષ્ઠા છે. ભક્ત ભગવાનમાં એટલો બધો તન્મય થઈ જાય કે જેને પછી એવું યાદ પણ રહેતું નથી કે હું ભક્ત છું. તો એ પ્રકારની જે સ્થિતિ એને કહેવાય છે ભક્તિની પરાકાષ્ઠા. એવી રીતે ધ્યાનમાં ધ્યાતાનું વિલીનીકરણ થઈ જાય, પરિચ્છિન્ન અહમ અંતે હું ધ્યાન કરું છું એ પ્રકારનું ભાન પણ વિલીન થઈ જાય, કે જ્યાં ધ્યાતા પણ લય પામી જાય છે. તો એને કહેવાય છે ધ્યાનની પરાકાષ્ઠા. તો જીવ પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા પરિચ્છિન્ન આજે ઉપાધિ જે છે એમાંથી એ બહાર નીકળી જાય છે. નાહમ દેહ નાહમ ઇન્દ્રિયાણી નાહમ મનઃ નાહમ બુદ્ધિ. આ પ્રમાણે સમજદારીપૂર્વક ધીરે 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 ઉપાધિમાંથી પોતાની જાતને એ બહાર કાઢે છે, અસંગ રૂપે જુએ છે, એનાથી ઉપર ઉઠે છે. અને એ રીતે ઉપાધિમાંથી ઉપર ઉઠી અને એ જાણે છે કે હું અસંગ કૂટસ્થ સાક્ષી ચૈતન્ય માત્ર છું. અને આ પ્રમાણેના નિશ્ચય થયા પછી આગળ વધી અને એ પણ નિશ્ચય કરે છે કે હું માત્ર આ એક શરીર દ્વારા અભિવ્યક્ત થતું ચૈતન્ય નથી, પરંતુ જ્યાં પણ ચૈતન્ય છે એ મારું જ સ્વરૂપ છે. અને માટે હું કોણ છું? સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય એવ અહમસ્મી. તો આ પ્રમાણે પોતાનો જે પરિચ્છિન્ન ભાવ, પરિચ્છિન્ન અહમની આહુતિ આપવામાં આવે છે. અને આ આહુતિ આપવાનું કાર્ય પણ કોણે કરવાનું છે? એ જીવે જ કરવાનું છે. પરિચ્છિન્ન અહમ જે અંતઃકરણથી યુક્ત છે એણે જ કરવાનું છે. એટલે આપણે અનેક વખત જોયેલું છે કે આ જે કાર્ય જે છે કેવું છે?
પોતે જ પોતાની સર્જરી કરવા જેવું કાર્ય છે. અહીંયા ડોક્ટર પણ હું છું અને પેશન્ટ પણ હું છું. બંને જવાબદારી નિભાવવાની છે. તો પરિચ્છિન્ન અહમ જે છે, જીવ જે છે, એ જીવ જ આગળ જતા જાણે છે કે હું જીવ નથી. અને જે જીવે જાણી લીધું કે હું જીવ નથી, એ જીવને કહેવામાં આવે છે પ્રબુદ્ધ જીવ, જાગી ગયેલો જીવ. કે જાગી ગયેલા જીવનું પછી જીવત્વ કે જીવરૂપ જે છે એ જીવાભાસ માત્ર હોય છે. તો અંતિમ જે અહમ જે છે ત્યાં સુધી સાધકે ત્યાગ કરવાનો રહેશે. એટલે કહેવામાં આવે છે ત્યજ ધર્મમ ધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ. ધર્મ અને અધર્મનો તું ત્યાગ કર. સત્ય અને અનૃત આવા દ્વંદ્વોથી પણ ઉપર ઉઠ. ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. અને આ સર્વ દ્વંદ્વોથી ઉપર ઉઠીને યેન ત્યજસી, જે અહંકાર વડે તે આ સર્વનો ત્યાગ કર્યો. આ સર્વ ત્યાગ કરતી વખતે અંદર ભાવના છે કે મેં આનો ત્યાગ કર્યો, હું ત્યાગનો કરતા છું. તો ત્યાગ કર્મનું અભિમાન જે છે, અંતે શાસ્ત્ર કહેશે યેન ત્યજસી તત્યજ. આ બધું તે જેના વડે ત્યાગ્યું એને પણ તું ત્યાગી દે. એટલે શરૂઆતમાં આપણે જોયું કે જ્યારે ધ્યાન કરનારો પોતાને ધ્યાતા રૂપે પણ ભૂલી જાય, હું ધ્યાન કરું છું, એ ધ્યાન કર્મનું અભિમાન અહંકાર પણ ન રહે, તો એ ધ્યાનની પરાકાષ્ઠા છે. તો એ જે પરાકાષ્ઠા એ જ છે જ્ઞાન યજ્ઞ, કે જ્યાં પરિચ્છિન્નત્વની આહુતિ આપી દેવામાં આવેલી છે. અને ત્યાર પછી જે પણ અહમ જણાય છે પરિચ્છિન્ન, એ આભાસ માત્ર બની રહેશે. તો આ પ્રકારે નિત્ય નિરંતર શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી સાધનનો આધાર લઈ અને સાધક વારંવાર આ અભિમાન કે અહંકાર ત્યાગ માટે સજાગ રહેશે. વેદાંત જ્ઞાનનો આશ્રય લઈ જ્યારે પણ પરિચ્છિન્ન અહમ બુદ્ધિ ઉત્પન્ન થાય કે તરત જ શું કરે? બ્રહ્મણે સ્વાહા. પરિચ્છિન્ન અહમનો ક્યાં કરે ત્યાગ? તરત જ બ્રહ્મ બુદ્ધિથી એનો ત્યાગ કરી દે. તો આને કહેવાય છે જ્ઞાન યજ્ઞ. બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન ઉપજીહ્વતી. જીવ પોતાના દ્વારા જ જીવ ભાવનો બ્રહ્મરૂપી અગ્નિમાં ત્યાગ કરે છે. આના પછીના શ્લોકમાં ભગવાન બીજા બે યજ્ઞોને દર્શાવે છે. 26મો શ્લોક. તો બે યજ્ઞને ભગવાન દર્શાવે છે, જેમાં પ્રથમ પંક્તિમાં સાધકને માટે એક સંયમ યજ્ઞ દર્શાવે છે અને દ્વિતીય પંક્તિમાં ગૃહસ્થને માટે પણ એક સંયમ યજ્ઞની વાત કરે છે.
તો સર્વપ્રથમ કહેશે શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી અન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ અન્યે સાધકાઃ જ્ઞાન પીપાસવઃ જ્ઞાનની પીપાસા રાખનારા સાધકો શ્રોત્રરૂપી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં આહુતિ આપે છે. તો અહીંયા અગ્નિ છે સંયમરૂપી અગ્નિ, અને એમાં ઇન્દ્રિયની આહુતિ છે. સંયમરૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની આહુતિ એનો અર્થ નથી કે આંખ કાન કાપીને ક્યાંય મૂકવાના છે કે આહુતિ આપવાની છે, કારણ કે અહીંયા અગ્નિ કહેશે સંયમરૂપી અગ્નિ છે, અને સંયમરૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની આહુતિ એનો અર્થ છે ઇન્દ્રિયોની ચંચળતા, ઇન્દ્રિયોની બહિર્મુખતા, ઇન્દ્રિયોની વિષય પરાયણતા, આ સર્વનો સંયમરૂપી અગ્નિમાં ત્યાગ કરવાનો. તો ઇન્દ્રિયોની બહિર્મુખતાનો ત્યાગ કરવાનો છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઇન્દ્રિય સંયમ એક મહત્વનું સાધન છે. પ્રારંભિક અવસ્થામાં એને નામ આપવામાં આવ્યું છે દમરૂપી સાધન. શમ દમ. દમ એટલે ઇન્દ્રિય સંયમ. મોટે ભાગે મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા વધારે ચંચળ બનતો હોય છે. ઇન્દ્રિયો દ્વારા વિષયોનું દર્શન કરે, જેના પરિણામે એ ચંચળ બને છે, વિક્ષિપ્ત બને છે, એને ભોગવવાની ઈચ્છા એના અંતરમાં ઉત્પન્ન થાય છે. બંને પ્રકારે ઈચ્છા ઉત્પન્ન થતી હોય છે. ઘણી વખત વિષયોનું દર્શન કરવાથી, દર્શન શ્રવણ અને વિષય સંપર્કમાં આવવાથી મનમાં ઈચ્છા ઉત્પન્ન થતી હોય છે. જેમ જેમ જાણવામાં આવે એમ એમ કોઈક વિષયો મને ઉપયોગી જણાતા જાય, અથવા એમાં મને સુખ જણાય, જેના પરિણામે એ વિષય પ્રાપ્તિમાં હું પ્રવૃત્ત થઉં છું. અને ઘણી વખત આ પ્રમાણે વિષયોના સંપર્કમાં હું ન હોઉં છતાં પણ મનમાં ઉદ્ભૂત થયેલા સંસ્કારોના આધારે પણ ઈચ્છા ઉત્પન્ન થતી હોય છે. પણ મોટે ભાગે ઇન્દ્રિય સંપર્ક, વિષય સંપર્ક જે છે એ વધારે ભાગ ભજવતો હોય છે. તો એવી જે ઇન્દ્રિયો જે છે, ભગવાન અહીંયા કહેશે કે એ ઇન્દ્રિયોની બહિર્મુખતાને નિયંત્રણમાં રાખવાની છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ ઇન્દ્રિય સંયમરૂપી સાધનને દર્શાવવામાં આવેલું છે, કારણ કે ઇન્દ્રિયોનો સ્વાભાવિક જ સ્વભાવ છે બહારની બાજુ દોડવું. પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભુ તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. કઠોપનિષદમાં યમરાજા કહેશે કે આ ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે? પરાંચી ખાની. પરાક અંચતી ઇતિ પરાંચી. જે બહારની બાજુ દોડે છે એને કહેવાય ખાની. બહારની બાજુ પરાંચી ખાની. ખાની એટલે ઇન્દ્રિય. તો ઇન્દ્રિયનો સ્વભાવ છે હંમેશા બહારની બાજુ દોડવું. અને આપણે પણ જાણીએ છીએ કે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવા એ બહુ સરળ છે, પરંતુ એ સમયે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી એ ઘણો બધો પ્રયત્ન માગી લે છે. એમ આપણા બધાનો અનુભવ છે કે આંખ ખોલીને બેસવું મારા માટે સરળ છે, બંધ કરીને બેસવાનું થાય તો એમાં બહુ પ્રયત્ન કરવો પડે છે. અને આપણે જાણીએ છીએ, મોટે ભાગે તો આપણને ખબર છે કે આપણે રોજ ઉઠીને જે જોયેલું છે એ જ જોતા હોઈએ છીએ. ઘર પણ એનું એ જ છે. ઘરમાં જ્યારે બેસીએ ત્યારે એ જ લોકો છે, એ જ ફર્નિચર છે, એ જ બધું અંદર સુશોભન જે કહો તે બધું એનું એ જ છે.
અને છતાં પણ એ જોઈને ક્યારેય માણસ થાકતો નથી. પણ એને આંખો બંધ કરીને બેસવાનું કહેવામાં આવે તો 5-10 મિનિટ કે અડધો કલાક તો બહુ થઈ જાય. આંખો ખોલવાથી પણ એને કંઈ નવું દેખાવાનું નથી. બહાર એનું એ જ બધું છે અને છતાં પણ આંખ ખુલ્લી રાખવી એને સરળ લાગે છે. તો એ જ ઘર જોઈએ છીએ, એ જ પડોશીને જોઈએ, એ જ રસ્તો જોઈએ છીએ. અહીંયા આશ્રમમાં તમે આવો ત્યારે પણ શું જુઓ છો? એ જ બિલ્ડિંગ છે, એ જ રસ્તો છે, એ જ બગીચો છે, લોન છે, અને છતાં પણ એવી ઈચ્છા કેટલાને થાય કે આજે હું 10-15 મિનિટ વહેલો આવી ગયો તો ક્યાંક ઝાડવા નીચે જઈ અને આંખો બંધ કરીને શાંતિથી બેસું. એવી ઈચ્છા થતી નથી. ઈચ્છા તો શું થાય કે 6:30 1 મિનિટે જ અંદર જઈએ, ગુરુમાં આવે પછી. નહીં તો આ શ્લોક બોલવામાં પણ તકલીફ થાય. કેમ? કારણ કે આ બધું જોવામાં બરાબર આરામ છે. એ ગીતાજીમાં આટલી પુસ્તકમાં આંખો રાખવી એમાં શું થાય છે? તકલીફ થાય છે. તો આટલી પુસ્તકમાં આંખોની પ્રવૃત્તિથી સંતોષ નહીં થાય. આંખોને કેટલું જોવું છે? બધું જોતા રહેવું છે તો એનું એ, અને છતાં પણ એનું એ જ જોતા રહેવામાં સરળતા લાગે છે. તો આંખો બંધ કરવી, જરૂરનું નથી એવું ન સાંભળવું, આવશ્યક નથી એવા રસનું ગ્રહણ ન કરવું, સ્વાદનું ગ્રહણ ન કરવું, આ બધી વસ્તુઓ જે છે એ બહુ મહેનત માંગી લેશે. પરંતુ ગ્રહણ કરતા જવું એમાં કોઈ મહેનત લાગતી નથી. આંખોથી બધું જોતા રહેવું એમાં કોઈ મહેનત નથી. બધું સાંભળતા રહેવું એમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. કે સામે વિષય આવ્યો અને એનો સ્વાદ લઈ લીધો, કંઈ સરસ ભોજન આવ્યું, સ્વાદ લઈ લીધો, એમાં કોઈ મારે પ્રયત્ન કરવો પડતો નથી. પણ જ્યારે જીભને રોકવાની હોય, આંખને રોકવાની હોય, ત્યારે ઘણો બધો પ્રયત્ન ત્યાં જરૂરી બની જાય છે. તો આ ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે હંમેશા વિષય તરફ દોડે છે, હંમેશા બહારની બાજુ દોડે છે. અને એટલે યમરાજા કહે છે, તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. હે નચિકેતા, એટલા માટે જ મનુષ્ય હંમેશા બહારનું જુએ છે, એ અંતરાત્માનું દર્શન કરી શકતો નથી. પણ ઇન્દ્રિયોનો સ્વભાવ આવો છે એવું કઈ અને સાધક છટકી પણ ના શકે. એટલા માટે યમરાજા ત્યાં આગળ કહેશે, કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. કોઈક એવો ધીર પુરુષ છે કે જે પ્રત્યગાત્મા અંતરાત્માનું દર્શન કરવાને અર્થે આવૃત્ત ચક્ષુહુ, એ પોતાના ચક્ષુને આવૃત્ત કરે છે, પાછા વાળે છે. માત્ર ચક્ષુને, સર્વ ઇન્દ્રિયોને એ પાછી વાળે છે. તો મનુષ્યની ઘણી બધી શક્તિ જે છે એ આ બહિર્મુખતામાં વેડફાઈ જાય છે. સાધકની ઘણી બધી શક્તિ આ પ્રમાણે વ્યર્થ જતી રહેશે. તો એ શક્તિને બચાવવા માટે, સંચિત કરવાને માટે, એનો હું ક્યાંક બીજે ઉપયોગ કરી શકું એટલા માટે સાથે સાથે એ ઇન્દ્રિયના સંયમથી મન પણ સંયમિત થઈ શકે. એવા સંયમિત મનથી હું બ્રહ્મચિંતન કરી શકું, જ્ઞાન યજ્ઞ કરી શકું. એટલા માટે થઈ અને ઇન્દ્રિય સંયમને શાસ્ત્રમાં અનેક જગ્યાએ દર્શાવે છે. ભગવાન આગળ કહેવાના જ છે આ જ અધ્યાયમાં કે જ્ઞાન કોને પ્રાપ્ત થાય છે. તો ત્યાં ભગવાન 3 શબ્દ વાપરશે. શ્રદ્ધાવાન, જે શ્રદ્ધાવાન છે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્પરઃ, જે જ્ઞાન માટે તત્પર છે, જેને તાલાવેલી લાગેલી છે. અને ત્રીજો શબ્દ ભગવાન વાપરશે સંયતેન્દ્રિયઃ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ, જેની ઇન્દ્રિયો સંયત છે તો એ વ્યક્તિ જ્ઞાનનો અધિકારી બને છે. તો આ જે દમરૂપી સાધન જે છે કે જે એક પ્રકારનો સંયમ છે, એ સાધકને માટે એક અનિવાર્ય સોપાન છે. શરૂઆત એણે ત્યાંથી કરવી પડે છે. કારણ કે આ ઇન્દ્રિયો જે છે એ જ છિદ્ર છે મનને બહાર જતા રહેવા માટે, બુદ્ધિને બહાર જતા રહેવા માટે. ભગવાન બીજા અધ્યાયમાં કહી ચૂકેલા છે, ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિમાંબસી. સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં ભગવાને કહેલું, ઇન્દ્રિયાણામ હિ ચરતામ,
ઇન્દ્રિયોની પાછળ પાછળ જનારા, એટલે કે જેણે ઇન્દ્રિયોનો સંયમ ધારણ કર્યો નથી, ઇન્દ્રિયો જ્યાં લઈ જાય છે ત્યાં એ ભાગીને જાય છે. તો એના માટે શું થાય છે? ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનઃ અનુવિધીયતે, એની પાછળ પાછળ એનું મન પણ જાય છે. અને મન ગયું તો પછી બુદ્ધિને તો ખુલ્લો દરવાજો મળી જ જાય છે. તદસ્ય હરતિ પ્રજ્ઞામ, એની બુદ્ધિ પણ હરણ થઈ જાય છે, લઈ જવાય છે. કેવી રીતે? વાયુ નાવ મિવાંબસી, જેવી રીતે વાયુ નાવને લઈ જાય છે, જે તરફની હવા હોય એ તરફ હોળી જાય છે, એવી રીતે ઇન્દ્રિયનો સંયમ જે ધારણ કરતો નથી એના માટે મન પણ હાથમાં રહેતું નથી અને બુદ્ધિ પણ એના હાથમાં રહેતી નથી. અને જ્યારે મન બુદ્ધિ મનુષ્યના હાથમાં ના હોય તો એને હકીકતમાં મનુષ્ય કહી શકાતો નથી, એ પશુ સમાન છે. તો ઇન્દ્રિયોને ખુલ્લી છોડી દેવી એ પશુતા તરફનો માર્ગ છે. અને ઇન્દ્રિયો ઉપર સંયમ ધારણ કરીને રહેવું એ દેવત્વ તરફનો માર્ગ છે. અને ભગવાન અહીંયા સંયમ શબ્દ વાપરે છે, એ સંયમને પણ સમજવાનો છે. સંયમ એટલે શું છે? તો કે સ્વેચ્છાએ સ્વીકારેલું કેટલુંક નિયંત્રણ છે, મર્યાદા છે. અને એ નિયંત્રણ કે મર્યાદા શેના માટે સ્વીકારાય છે? તો કે સ્વતંત્ર થવા માટે. સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પ્રથમ સોપાન છે સંયમ, કે જે સંયમમાં પોતાની ઈચ્છા છે, સ્વેચ્છાએ કરવામાં આવે છે. અને એટલા માટે એ જે પ્રક્રિયા જે છે એમાં ઉત્સાહ પણ છે અને એ સુખદ છે. સંયમ ધારણ કરવો એ કોઈ દુઃખદ નથી, પરંતુ એ સુખદ છે. કારણ કે સાધક પોતે જાણે છે કે આ સંયમ અંતે હું પરમ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે ધારણ કરું છું. એ વ્યર્થ વિષયોનો ત્યાગ કરે, બિનજરૂરી વિષયોનો ત્યાગ કરે, તો એની પાછળ એની આ સમજદારી રહેલી છે. તો એ વિષય ત્યાગમાં એના ઉપર કોઈ બળજબરી કરવામાં આવેલી નથી. વિષયનો ત્યાગ રોગી પણ કરે છે અને યોગી પણ કરે છે. પણ બંનેની વિષય ત્યાગની જે સ્થિતિ સમાન હોવા છતાં પણ એની પાછળની જે મનોદશા જે છે એ બંનેની જુદી જુદી છે. રોગીને માટે એ જબરજસ્તી છે, એમાં એક પ્રકારની એ લાચારી અનુભવે છે, એક પ્રકારનું બંધન અનુભવે છે. અને એ પરિસ્થિતિ જે છે એ એના માટે દુઃખદ છે. એ પ્રક્રિયામાં એના માટે કોઈ ઉત્સાહ નથી, કોઈ સુખ રહેલું નથી. પણ એ રાહ જોઈને બેસે છે કે ક્યારે આ રોગ નાબૂદ થાય, દવા પૂરી થાય અને ક્યારે મને મનગમતું હું બધું કરવા લાગુ. એનો અર્થ વર્તમાનમાં એ સુખી નથી. એ પોતાના સુખને ક્યાં મૂકે છે? ભવિષ્યમાં, કે જ્યારે આ બધા નિયમો પરેજી બધું ખતમ થઈ જશે પછી હું સુખી થઈશ. તો રોગીના વિષય ત્યાગમાં એક પ્રકારની લાચારી છે. રોગી પાસેથી વિષયને જાણે કે ખૂંચવી લેવામાં આવેલા છે, ના છૂટકે એને છોડવા પડ્યા છે. પરંતુ જે યોગી સાધક છે એના માટે કોઈ લાચારી નથી. એની પાસેથી વિષયોને ખૂંચવી લેવામાં નથી આવ્યા, પરંતુ સ્વેચ્છાએ એણે ત્યાગ કરેલો છે. અને સ્વેચ્છાએ ત્યાગ શા માટે કરેલો છે? આગળ જતા એને સ્વતંત્રતા પ્રાપ્તિ માટેની તમન્ના છે, ઉત્સાહ છે. અને એના માટે જ, એટલા માટે જ આ જે પ્રક્રિયા જે છે એ સાધકને માટે એક આનંદદાયક સુખદ પ્રક્રિયા છે. અને એવો જે સંયમી સાધક એ જરૂર એટલો અનુભવ કરવા લાગે છે કે ભોગ કરતા
ત્યાગમાં અનેક ગણો આનંદ છે. બિનજરૂરી ભોગ જ્યારે હું કરું ત્યારે ભોગ પછી હંમેશા એક પ્રકારની ગ્લાનિ, પશ્ચાતાપ, લાચારી, પરાધીનતા અનુભવાય છે. પણ એ સમયે જો હું સંયમ ધારણ કરી શકું, મારી ઇન્દ્રિયોને, મનને હું રોકી શકું, તો એ જ ક્ષણે મને સ્વતંત્રતાનો અનુભવ થાય છે. અને એટલા માટે ત્યાગ પછી અનેક પ્રકારે હું આનંદને અનુભવું છું. એક પ્રકારે વિજયનો આનંદ છે. હું લાચારીથી વિષયમાં પ્રવૃત્ત થઉં એના કરતા મારી ઇન્દ્રિયોને હું જો રોકી શકું, ત્યાંથી હું આગળ ન વધું, એ નિયંત્રણ હું ધારણ કરી શકું, મારા મનને હું રોકી શકું, તો ત્યારે અંતરથી હું એક પ્રકારે વિજયનો આનંદ પ્રાપ્ત કરું છું. તો વસ્તુતઃ જે માનવામાં આવે છે કે સંયમ દુઃખદ છે, હકીકત એનાથી ઉલટી છે. જ્યાં સુધી સંયમનો આનંદ ચાખ્યો નથી ત્યાં સુધી એ દુઃખદ લાગે છે. પરંતુ એક વખત એમાં રહેલા સુખને જેણે માણી લીધું, એમાં રહેલા સ્વાતંત્ર્યના આનંદને, વિજયને જેણે અનુભવ કરી લીધો, એના માટે ક્યારેય પણ દુઃખદ બનતું નથી. અને આ સર્વનો અનુભવ છે. આપણે કોઈક નિયમ લીધો હોય, નિયમનો અર્થ જ છે આવો કોઈક સંયમ ધારણ કરેલો હોય, અને એ નિયમનું આપણે પાલન કરી શકીએ તો આપણને કેટલો આનંદ થાય છે. આપણને લાગે કે આવી પરિસ્થિતિ નિર્માણ થવા છતાં, નિયમ છૂટી જવાની પરિસ્થિતિ નિર્માણ થવા છતાં પણ મેં નિયમનું પાલન કર્યું, સંયમનું પાલન કર્યું, તો એ વસ્તુ મને કેટલો બધો સંતોષ અપાવે છે. એટલું જ નહીં, આ જે બાબતો જે છે એ મારા આત્મબલને પણ વધારનારી હોય છે. આ બધું કરતા કરતા જ મને ખ્યાલ આવે કે હું આવું કરી શકું છું, મારામાં પણ આવું સામર્થ્ય રહેલું છે, સંકલ્પ શક્તિ રહેલી છે. હું જે સંકલ્પ કરું, નિશ્ચય કરું, એને પૂર્ણ કરવાનું સામર્થ્ય મારામાં છે. તો આવી રીતના પ્રત્યેક અનુભવથી મારો આત્મવિશ્વાસ, આત્મબલ જે છે એ વધારે ને વધારે દ્રઢ થતું જાય છે. અને જે વખત હું મારા નિયમને છોડું, મારા સંકલ્પને ત્યાગું, એટલું જ હું અંદરથી નબળો થતો જઉં છું. નિયમને, સંકલ્પને ત્યાગવા એનો અર્થ છે ઇન્દ્રિયોને, મનને વશ થવું. અને ઇન્દ્રિય, મનને વશ થવામાં પરાધીનતા છે, લાચારી છે. આપણે નિશ્ચય કરીએ, નવરાત્રિ ચાલે છે, હું ઉપવાસ કરીશ, એકટાણું કરીશ, અને 9 દિવસ હેમખેમ પૂરા થઈ જાય તો છેલ્લા દિવસે કેટલો આનંદ થાય છે કે મેં નક્કી કર્યું હતું એ હું પૂરું કરી શક્યો. વિઘ્નો તો ઘણા બધા આવે, સામે ઘણી બધી લાલચો આવે, ઘરમાં ખાવાનું પણ ત્યારે જ કદાચ સરસ સરસ બને, હે, અને મનમાં વિચારે આવી જાય કે અત્યારે ક્યાં સૂજ્યું એમ. અને પછી કદાચ મનમાં એવો વિચાર આવી જાય કે એક ટાઈમ ખાઈ લઉં, પણ છતાં તરત જ મનને સંભાળું કે ના, નિયમ લીધેલો છે, નિશ્ચય કરેલો છે, આ સંયમ મારે ધારણ કરવાનો છે. આજે બનેલું ફરી ક્યારેક બનવાનું જ છે. તો નવરાત્રિ તો વર્ષમાં એક વખત આવશે, પરંતુ આ જે આઈટમ જે છે એ તો બીજી વખત બની શકશે, ત્રીજી વખત બની શકશે જો ઘરમાં બધા અનુકૂળ હોય તો. નહીં તો ના પણ બને. ના બને એની તૈયારી રાખવાની. તો જોવાનું છે કે એને હું ગ્રહણ કરું, ના કરું, એનાથી ફેર શું પડવાનો છે. ગ્રહણ કરું તો જરૂર મારું નિયમ તૂટશે, મારી સંકલ્પ શક્તિ નબળી થશે, આત્મબલ મારું નબળું થશે. અને ગ્રહણ ન કરું તો મને કોઈ નુકસાન થવાનું નથી, શારીરિક રીતે કોઈ નુકસાન થવાનું નથી, કારણ કે બીજું તો ફલાહાર તો ખાવાનું છે જ. દૂધ છે, ફ્રૂટ્સ છે, અને બીજી પણ ઘણી બધી આઈટમો હોઈ શકે. ભૂખ લાગી છે તો ભૂખરૂપી રોગનો ઉપાય કરવા માટે અમુક દવા છે જ. એના માટે મને ગમતું સ્વાદિષ્ટ ખાવું એવું કોઈ અનિવાર્ય નથી.
આ સમય પૂરતું હું એનો ત્યાગ કરી શકું એમ છું. તો શારીરિક રીતે કોઈ નુકસાન નથી અને બીજી રીતે પણ કોઈ નુકસાન નથી, પણ ગ્રહણ કરી લઉં તો જરૂર આધ્યાત્મિક રીતે મને નુકસાન થાય છે. તો આવી રીતની સમજદારીપૂર્વક મનને આ પ્રમાણે સમજાવી હું જો એને રોકી શકું, ઇન્દ્રિયને રોકી શકું, તો અંતતો ગત્વા મને આનંદ જ પ્રાપ્ત થાય છે. અંતતો ગત્વા એવું મને થવાનું નથી કે બીજે દિવસે ઉઠીને અરે કાલ ખાઈ લીધું હોત તો સારું થાય, એવું મને થવાનું નથી. પરંતુ બીજે દિવસે મને એવો વિચાર જરૂર આવે કે મેં આને ગ્રહણ ન કર્યું એ જ સારું થયું. હું મારા સંયમને ધારણ કરી શક્યો, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો, તો એ વસ્તુ જે છે એ મને ઘણો બધો આનંદ આપનારી હોય છે. તો જેણે સંયમના સ્વાદને, સંયમના વિજયના આનંદને જેણે અનુભવ્યો નથી એના માટે દુઃખદ બને છે, પણ જેણે અનુભવી લીધું એના માટે એ હંમેશા સુખદ છે. તો આવો જે આ સંયમ જે છે એ જ મને સ્વતંત્રતા સુધી પહોંચાડનારો છે. અને મારે પરમ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવું હોય તો સંયમના સોપાનમાંથી પસાર થવું જ પડશે. સંયમના સોપાનમાંથી પસાર થયા વગર કદાચ મને એવું લાગે કે હું સ્વતંત્ર થઈ ગયો, તો સમજવાનું કે એ મારું સ્વાતંત્ર્ય એ સ્વચ્છંદતા માત્ર છે. સ્વચ્છંદતાને હું સ્વાતંત્ર્યમાં ખપાવી શકું, પરંતુ એ સ્વચ્છંદતામાં ફરી પાછી લાચારી, પરાધીનતા જ. મોટે ભાગે મનુષ્ય સાધક નિયમોનો ત્યાગ આ રીતે જ કરતો જતો હોય છે અને પોતાને વધારે એડવાન્સ માની અને શું કહેતો હોય છે, આવી બધી જડતાઓની શું જરૂર છે, શું આવશ્યકતા છે. પણ એ જાણતો નથી કે આની પાછળ એનું મન બધી લીલા કરી રહેલું છે. એ કંઈ કરવા દેવા નથી માંગતું અને એટલા માટે આ બધી ફિલોસોફી એ સામે ધરે છે કે આ જડતા શું કરવા રાખવાની, શા માટે ઇન્દ્રિય સંયમ ધારણ કરવાનો, શા માટે નવરાત્ર કરવાના, શા માટે એકાદશી કરવાની, આ ખાવ એના બદલે શાક રોટલી ખાઈ લો ને કે સાબુદાણાની ખીચડી ખાવ કે 2 રોટલી ખાવ, ફેર શું પડવાનો. તો આ બધું આપણું મન કેવા લાગે છે, પણ ત્યારે સજાગ રહેવું પડે કે એની લીલાઓ છે. આ બધા એના લીલામાં હું પોતે જો લાલ થઈ જાઉં તો સમજવાનું કે સંયમ ત્યાં ન રહ્યો. તો મનની સામે હંમેશા સજાગ રહેવાનું હોય. એટલે જ અન્યત્ર ત્યાં યમરાજા નચિકેતાને કહેશે કે આ જે ઇન્દ્રિયાણી હયાન આહુહુ, ઇન્દ્રિયો કોણ છે? ઘોડાઓ છે. ઇન્દ્રિય ઘોડાઓ છે અને ઘોડાઓને હંમેશા નિયંત્રણમાં રાખવા પડે, એને સાધવા પડે. અને એ ઘોડા ઉપરની લગામ શું? મન એ લગામ છે અને બુદ્ધિએ એના સારથી બનવાનું છે. અને ઘોડાઓ જો કેળવાયેલા ન હોય તો ત્યાં લગામ પણ કંઈ કામ કરતી નથી અને સારથીનું પણ કંઈ ચાલતું નથી. ઘોડાઓ જ્યાં ઈચ્છે ત્યાં એ રથને ખેંચી જાય છે. એવી રીતે ઇન્દ્રિય રૂપી ઘોડાઓ પર નિયંત્રણ ન હોય તો મન પણ ત્યાં કંઈ કરી શકતું નથી અને બુદ્ધિ પણ ઇન્દ્રિયોની પાછળ પાછળ તદસ્ય હરતિ પ્રજ્ઞામ, એ વાયુ પ્રજ્ઞા જે છે એ પણ ત્યાં હરણ થઈ જાય છે. તો આ જ સર્વપ્રથમ દરવાજો છે. ઇન્દ્રિયોને દરવાજા કહેવામાં આવે છે કે ત્યાંથી મન બુદ્ધિ બહાર ભાગે છે. તો સંયમ માટે શું કરવાનું છે? એ દરવાજાને બંધ રાખીએ, ત્યાંથી મન બુદ્ધિને બહાર જવા ના દઈએ. તો સંયમમાંથી સ્વતંત્રતામાં પ્રવેશ થાય. બલકે સંયમી વ્યક્તિ જ સ્વાતંત્ર્યનો અધિકારી બને છે, અન્યથા એ સ્વચ્છંદ બની રહેશે. તો આ ત્રણેય શબ્દોને હંમેશા સામે રાખવાના છે: સંયમ, સ્વાતંત્ર્ય અને સ્વચ્છંદતા. સંયમનો અર્થ છે મર્યાદિત સ્વાતંત્ર્ય. મારા સ્વાતંત્ર્યને મેં મર્યાદિત કરી દીધું. મારી સ્વેચ્છાપૂર્વક મારા સ્વાતંત્ર્ય ઉપર મર્યાદા રાખવી, તો એને કહેવાય છે સંયમ.
મર્યાદિત સ્વાતંત્ર્યનો અર્થ છે સંયમ. સ્વતંત્રતા કોને કહીશું? સ્વાતંત્ર્ય એટલે શું? તો આપણે કહી શકીએ સહજ સંયમ એનું નામ છે સ્વાતંત્ર્ય. સહજ સંયમ કે જે સંયમમાં પછી કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એ સંયમિત જીવન જ સ્વભાવ બની ગયેલ છે. અને જે વસ્તુ સહજ હોય ત્યાં કોઈ પ્રયત્ન ન હોય, લાચારી ના હોય, તો સહજ સંયમને જ સ્વાતંત્ર્ય કહેવામાં આવે. અને સ્વચ્છંદતા એટલે શું? તો આપણે કહી શકીએ અમર્યાદિત લાચારી એનું નામ છે સ્વચ્છંદતા. અમર્યાદિત લાચારી, અમર્યાદિત સ્વાતંત્ર્ય નહીં, પરંતુ શું છે? લાચારી છે. કે જ્યાં લાચારીનો કોઈ અંત નથી, સર્વ જગ્યાએ લાચાર છે અને પોતાને શું માને છે? હું તો સ્વતંત્ર છું. એ હકીકતમાં કોણ છે? સ્વચ્છંદ છે. સ્વચ્છંદ શબ્દ જ દર્શાવે છે. છંદ એટલે મનમાં આવતા તુક્કા. અને પોતાના એ તુક્કાના આધારે જે નાચતો રહે એને કહેવાય સ્વચ્છંદ. અને આજકાલ આ સ્વચ્છંદતાને જ સ્વાતંત્ર્ય માનવામાં આવે છે. બાળકો સ્વચ્છંદ બને એને શું લાગે? અમે કેવા થયા? સ્વતંત્ર થયા. એને થાય કે હવે અમે મોટા થઈ ગયા, અમને અમારી રીતે જીવવાનો અધિકાર છે, કોઈએ અમને ટોકવા ના જોઈએ, અમે પગભર છીએ, અમે પૈસા કમાઈએ છીએ, અમે કમાયેલા પૈસા અમારી રીતે વાપરવાનો અમને અધિકાર છે. તો આ બધાને એ સ્વતંત્રતા માને છે. ગાંધીનગરમાં પ્રશ્ન ઓછો છે, મોટા સિટીઓમાં જઈએ તો એક પ્રકારે વિકરાળ સમસ્યા છે. જેવા બાળકો મોટા થાય અને તરત જ એ ક્યાંક ને ક્યાંક કમાવા લાગે અને હાથમાં પૈસા આવે પછી મનને હાથમાં રાખવું કે પછી એ બાળકને માતા પિતાએ હાથમાં રાખવું એ બહુ જ કઠિન હોય છે. એવા પ્રકારનું વાતાવરણ છે કે માતા પિતા હંમેશા ટેન્શનમાં રહેશે. કોલેજમાં છોકરો કે છોકરી ગયા એટલે માતા પિતાનો જીવ ઉચક થઈ જાય કે હવે આ 3 વર્ષ કે 4 વર્ષ હેમખેમ પૂરા થાય તો સારી વાત છે. અને થોડી વારમાં જ્યાં ને ત્યાં નોકરી શોધી અને કમાવા લાગે. તો એ થોડાક પૈસા શા માટે કમાય છે? એટલા માટે કે એને હું મારી રીતે વાપરી શકું, પાર્ટીઓ આપી શકું કે કશી ગિફ્ટ આપી શકું, સાથે ફરવા જઈ શકીએ, ડાન્સ કરી શકીએ, પિક્ચર જોઈ શકીએ. આ બધાના માટે ઘરમાંથી પૈસા માંગવા કઠિન લાગે, ના મળે, એટલા માટે હું પોતે પગભર થઈ જાઉં, હું પોતે કમાઈ લઉં અને એટલા માટે આ બધું હું પછી આરામથી કરી શકું, મારે પૈસા માંગવા ના પડે, પૂછવું ના પડે. તો આવી સ્થિતિ છે. હવે આને સ્વાતંત્ર્ય કહીએ કે સ્વચ્છંદતા કહીએ, એ પોતાની રીતે, પોતાના છંદ મુજબ, પોતાની ઈચ્છાઓ મુજબ, પોતાની જે કંઈ પણ સમજદારી છે એના મુજબ એ પોતે આગળ વધવા માંગે છે. તો સમયના આધારે જોઈએ તો સ્વચ્છંદતાને જ સ્વાતંત્ર્ય માની લેવામાં આવે છે. વચ્ચે મેં વાત કરી હતી કે એક માતા પિતાનો ફોન આવ્યો મારા પર, મદ્રાસમાં છે, અને એનો ફોન આવ્યો, બહુ ખુશ હતા કે અમારી દીકરી આઈટી એન્જિનિયર થઈ ગઈ, યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી, બહુ ખુશ હતા. અને સ્વાભાવિક જ છે, આઈટી થવું એ કોઈ સામાન્ય વસ્તુ તો નથી. બહુ ઇન્ટેલિજન્ટ હોય, હાઈલી ઇન્ટેલિજન્ટ હોય ત્યારે એ આ પ્રમાણે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે. તો બહુ ખુશ હતા. અને સાથે સાથે 2 જણા, મમ્મી પપ્પા 2 વાત કરતા હતા અને દીકરી પણ બહુ ખુશ હતી. પણ થોડીક વાત કરી તો તરત પછી ટોન બદલાઈ ગયો. પણ કે ગુરુમાં અમને એક બહુ ચિંતા પણ થાય છે. મેં કીધું શું ચિંતા? આટલી છોકરી આગળ આવી, આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે, ખુશ થવાનું હોય, એમાં ચિંતા શેની? કે તો કે વાત એમ છે કે 2 બાજુ છે, બહુ આનંદય થાય છે અને ચિંતા પણ થાય છે કે અમને ખબર નથી પડતી કે અમારે બહુ ખુશ થવું, નાચવું કે પછી બહુ ગંભીર થઈ અને આ સમસ્યાને બરાબર સમજીને એનો ઉકેલ શોધવામાં અમારે સમય ગાળવો. બધું એવું તે શું છે? તો કે અમારી દીકરી હજુ તો એન્જિનિયર થઈ એ પહેલા તો એને સર્વિસ મળી ગઈ છે,
કેમ્પસમાંથી જ લઈ જતા હોય છે ઇન્ટેલિજન્ટ બાળકોને, તો ત્યાંથી નારાયણ મૂર્તિનું જે છે ઇન્ફોસિસ, એમાં એને સર્વિસ મળી ગઈ. અને સર્વિસ મળી, એટલી સારી સર્વિસ મળી કે મહિને એને 50,000 રૂપિયા પગાર છે. તો મા બાપ એક બાજુથી ખુશ થાય છે કે સ્ટાર્ટિંગ જ 50,000, એ કેટલી હોશિયાર છોકરી હશે જોવાનું. પણ બીજી બાજુ મા બાપને ચિંતા થાય છે કે હજુ તો એ 19-20 વર્ષની છે, 20 વર્ષ કે 21 વર્ષ હશે, અને કે આ ઉંમરે દર મહિને એના હાથમાં 50,000 રૂપિયા આવે તો થશે શું? કે કાલ ઉઠીને તે અમારું સાંભળશે, નહીં સાંભળે, ક્યાં જશે, શું કરશે? કે જરૂર હોશિયાર તો બહુ છે, પણ છતાં પણ પોતે કમાયેલા પૈસાનો એક નશો હોય છે, કેફ હોય છે, અને તરત જ મનમાં આવી જાય કે હવે તો હું ફ્રી છું, હું પોતે કમાઉં છું, અને કે 50,000 દર મહિને એના હાથમાં આવશે તો થશે શું? કે આગળ જતા કઈ રીતનું હશે એ વિચારીને જ કે અમને અંદરથી ફફડાટ થાય છે. તો સ્થિતિ કેવી છે આજના જમાનામાં? એક બાજુથી કંઈક મળ્યાનો આનંદ છે, અને બીજી બાજુથી એ આનંદ તરત જ બાષ્પીભવન થઈ જાય છે, એ પરપોટો તરત જ ફૂટી જાય છે. કારણ કે મા બાપ વિચારે છે કે સમય આવો છે, આમ છે, તેમ છે, જરૂર એમની દીકરી હોશિયાર છે, બધી રીતે સરસ છે, છતાં પણ ચિંતા રહેશે કે શું થશે, પૈસા હાથમાં આવશે, આવી રીતે થશે તો એનું શું થશે? ક્યાંક એ સ્વચ્છંદ તો નહીં બની જાય? કાલ ઉઠીને અમારી ઉપેક્ષા કરનારી, અમને ન સાંભળનારી એવી તો નહીં બની જાય? તો આ રીતે જોઈએ તો સ્વાતંત્ર્ય અને સ્વચ્છંદતા વચ્ચેની જે ભેદ રેખા જે છે એને બહુ જ વિચારપૂર્વક સમજવી પડે. જેવી રીતે સત્ય ભાષણ, સ્પષ્ટ વક્તૃત્વ, આ બધાને બહુ સમજવા પડે. નહીં તો હું સ્પષ્ટ વક્તૃત્વને હું સત્ય વક્તા માની લઉં અને એના આધારે હું બીજાને દુઃખી કરતો રહું. ત્યારે હું ભૂલી જાઉં કે શાસ્ત્ર કહેશે સત્યમ વદ પ્રિયમ વદ, એ બીજું હું ભૂલી જાઉં છું અને પોતાના માટે અભિમાન શું લેતો રહું? હું તો સ્પષ્ટ વક્તા છું, હું તો જે હોઉં તે મોઢા પર કહેનારો, જે હોય તે ચોખ્ખું કહેનારો, આપણે પાછળથી બોલનારા નહીં. પણ ત્યારે એ સમજતો નથી કે એ કંઈ બહુ મોટો ગુણ નથી. મોટો ગુણ એ છે કે તમે સત્યને કહી પણ શકો અને સાથે સાથે સામેની વ્યક્તિને ઈજા પણ ન પહોંચે, એને અંદરથી દુઃખ પણ ન પહોંચે. તો સત્યને કહેવાના ઘણા બધા માર્ગ હોય છે, ઘણી બધી રીત હોય છે. પ્રેમથી પણ કહી શકો, ધીમે ધીમે સમજાવટથી પણ કહી શકો, બીજા દ્રષ્ટાંત આદિનો આધાર લઈને પણ એને સમજાવી શકો કે સાચું શું છે. પણ એક ગાને બે કટકા, એ અભિમાન ક્યારેય કરવું નહીં કે હું તો આ પ્રમાણે જ બોલનારો. કારણ કે એમાં ઘણા બધાને ઈજા પહોંચતી હોય છે, દુઃખ થતું હોય છે, એના પરિણામે સંબંધોમાં પણ અંતરાય આવી જતા હોય છે. તો આ જે ભેદ રેખા જેમ આપણે સમજતા નથી કે સત્ય વક્તા હોવું, સ્પષ્ટ વક્તા હોવું, આ બંને વચ્ચે ભેદ છે. હું માત્ર સ્પષ્ટ વક્તૃત્વને જ અભિમાન લઈ બેસું છું કે હું તો આ પ્રમાણે કહેનારો, પણ શાસ્ત્ર સાથે સાથે બીજું ઘણું બધું કહે છે. સત્યમ વદ પ્રિયમ વદ, પ્રિય પણ બોલવાનું છે, અને જો સત્ય અપ્રિય હોય તો શાસ્ત્ર કહે છે કે ચૂપ રહો, કે ના, જો કીધા વગર ચાલતું હોય તો ત્યાં શું કરવાનું છે? ચૂપ રહેવાનું છે. અને કહેવું જ પડે, ના છૂટકે તો કેવી રીતે કહેવાનું છે? એને પ્રેમથી કહો, સમજાવટથી કહો, તો એ સાચું સત્ય છે. તો ત્યાં જેવી રીતે વિવેક કરવો પડે છે, એવી જ રીતે આ સ્વાતંત્ર્ય અને સ્વચ્છંદતાની વચ્ચે પણ વિવેક કરવો પડે છે. તો હું ભૂલથી ક્યારેય સ્વચ્છંદતાને સ્વાતંત્ર્ય માની ન લઉં. એટલા માટે પ્રારંભ ક્યાંથી કરવાનો છે? સંયમથી પ્રારંભ કરવાનો છે. અને એ જ સંયમ જ્યારે સહજ થઈ જાય તો એ જ શું બની રહેશે? સ્વાતંત્ર્ય બની રહેશે. તો ભગવાન અહીંયા કહેશે શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી, શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો જે છે એનો સંયમ અગ્નિમાં ત્યાગ કરવો, એની બહિર્મુખતાનો, એની ચંચળતાનો,
એની વિષય પરાયણતાનો એમાં ત્યાગ કરવો. ત્યાર પછી બીજી પંક્તિમાં ભગવાન વાત કરે છે એવા સાધકો કે જેના માટે સંપૂર્ણ ત્યાગ કરવો સંભવ ન હોય, જ્યાં લઈ શકાય ગૃહસ્થ સાધકો, અથવા એવા સાધકો કે જેને પોતાને પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કેટલાક વિષયોનું ગ્રહણ કરવું અનિવાર્ય હોય છે. અમુક અન્ન ગ્રહણ કરવું, વસ્ત્ર ગ્રહણ કરવા, જલપાન ગ્રહણ કરવા, આ બધું દરેક વ્યક્તિને જીવન ટકાવવા માટે જરૂરી છે. તો ભગવાન ત્યાં દર્શાવે છે કે જેટલો પણ આવશ્યક ભોગ છે એ ભોગ પણ કેવી રીતે કરે? યજ્ઞ દ્રષ્ટિથી કરે. ભોગ ભાવનાની જગ્યાએ યજ્ઞ ભાવના લાવી અને કરે. તો એનું નિરૂપણ ભગવાન બીજી પંક્તિમાં કરે છે. શબ્દાદીન વિષયાન અન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. ઇન્દ્રિય રૂપી અગ્નિ, અહીંયા અગ્નિ છે ઇન્દ્રિયો, અને ત્યાં આહુતિ શેની છે? વિષયોની ઇન્દ્રિય રૂપી અગ્નિમાં આહુતિ છે. એનો અર્થ જેટલો આવશ્યક ભોગ છે એ ભોગ સાધક કરે, પરંતુ કેવી દ્રષ્ટિથી? યજ્ઞ દ્રષ્ટિથી. કે હું શું કરી રહેલો છું? યજ્ઞ કરી રહેલો છું. તો યજ્ઞ ભાવનાથી જ્યારે ભોગ કરે તો એ ભોગ પણ એના માટે એક ઉન્નતિનું સાધન બની રહેશે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.